કોણ કહેવાય? બાબુ ડોન કહેવાય. સમજો ખા. હવે આ ગામનો કૂવો તો અત્યારે હવે ગામનો કૂવો નથી. આ કૂવો રહ્યો ને આપણે કબજો કરી લીધો હે, કબજો. અને આ કૂવે ગમે એ સમજો પાણી ભરવા આવે એની પાસે 50-50 રૂપિયા લઈ જ લેવાના, મૂકવાના નહીં. હા નો હારે તો પછી મને કે એને ટાંગા ભાંગી નાખું. હા તે વાંધો નહીં બાબુ ડોન. હે ડોસ્કી આયાલ હો હે પાણી ભરવા આવી. ત્યાં શું તમને નવરાવા આવી હો? હા તે વાંધો નહીં 20 રૂપિયા દઈ દે હાલ. આવતા જો કેવા માણસ છે, કાઈ નહીં તે કુએ ભીખ માગે. તમારી બાપ રોડે મગાય તો એક વાત દે. એ ભીખ નથી માંગતા. આ કુવા ઉપર હે ને અમારા બાબુ ડોન નો કબજો થઈ ગયો છે, એટલે હવે તમારે પૈસા દેવા જ પડશે તો જ પાણી ભરવા મળશે. લે તમારી મને આ કુવો આખા ગામનો છે, તમારા બાપનો નથી. અમે અહીંયા કોઈને પૈસા દેતા જ નથી. ઈ હે ને આ કુવો આખા ગામનો હતો, હવે અમારા બાબુ ડોન નો હે, સમજા? આ બાબુ ડોન? હા. હવે તમારી માને તું અને આમ જો આ ટેગો રહ્યો ને, આ ટેગો બે વ્યાજ આવે છે. નકર આના ધોકે મારીશ તમને બે ને. ટેગો કીધો તે અમારા બાબુ ડોન ને 575 વખત ટેગો લે. બાબુ ડોન હા આ તમને ટેગો કરે છે અને પૈસા નથી આપતી. હલે ડોચી હોજ્યા બાબુ ડોન ને ટેગો કહેતી ને નકાવડામ જો આ એક ધોકો ઠોકી ને તો તારી ઘાઘરી વતન પલ્લી જશે, ઊભી પૂછડિયા દાસ. અલે કાગરી ઠેકાડે. તમારી માને જો મેં તમને બે ને માર્યા ને તો હંગી રીસો પાટલુંગ માં હો. લે અનિત માનતી કાઢ પૈસા કાઢ. મને તો હાસુકા મારે હે એ દેતી. તમારી મને આ પૈસા ઉપાડ પૈસા ઉપાડ. લાય એ આલો. હાલ નીકળ, પાણી ભરીને પાછું વળીને જોતી નહીં. સુંદરી અહીંયા આલ પૈસા લાય. જા ભરી લે હાલ. ભિખારી ટીમાં હટ! ના નહીં કહું. જોયું ને અરખા? તો પછી આ કોણ કહેવાય? બાબુ ડોન. હો બટા એ તમે પાણી ભરી લ્યો. અરે વાહ બટા પાણી ઘડીક ભરતા ને એડો આયા. અરે ભિખારી આગળ જાવ આમ. હવે અમારે પાણી ભરવાનું. હલે ભિખારી ભાગો. ગાડી છે ને કે આઈના ડોન છે બી બાબુ ડોન છે, બાબુ ડોન. અને આ કુવા પર કબજો છે બાબુ ડોન નો. અહીંયા પૈસા દીશો તો પાણી ભરવા મળશે ને કે નહીં મળે. લે કુવા ઉપર કબજો છે. આ તમારા બાપ નો કુવો છે હે, અને પૈસા દેવાના પાણીના હે. લે હું લે પૈસા લાય. અને મને ઓળખેસ? મારું નામ પોપટ. ભલ ભલાના ભૂકા કાઢ નાખું. અને તારો ડોન કોણ છે? આ બેઠા અમારા બાબુ ડોન. લે આવડો વેચ્યો નહીં તમારો ડોન. વેચ્યો કરમાં બોલવામાં ધ્યાન દે ડોહા. એ ભાઈ જે હોય પૈસા નથી દેવા પાણીના. નથી દેવા બાબુ ડોન. હા આ પૈસા નથી આપતો અને તમને વેચ્યો કરે છે. મને વેચ્યો કીધો. હજી આ તો આ બાબુ ડોન ને ડો ઓળખતો નથી. ખબર છે આ કોણ કહેવાય? બાબુ ડોન કહેવાય. સમજો પૈસા સાની માની નો પાણીના પૈસા દઈ દે ને કાંઈ ધોચ્યું તારું પલ્લી જાય છે. સમજો? લે પાણીના પૈસા લેવા તારે. લે હા નથી દેવા. લે જે થાય ઈ કરી લે. લે કે સર નથી દેવા તો ઉભો રે, હમણાં તો પૈસા કાઢી દેસ કે નહીં. ઓય બાપા પૈસા કાઢ પૈસા કાઢ પૈસા કાઢ. દેવા પડશે. કાઢ. કેટલા દેવાના? લાટ 30 રૂપિયા લાટ. લે આયો. હાલ નીકળ. એ હો બટા પાણી ભરી લીધું. હાલ પાછું વળીને આને પાછા હું જોતો ને આજે બાબુ ડોન ને તું ઓળખતો નથી. ખબર છે કોણ કહેવાય? બાબુ ડોન કહેવાય. એટલે ભરાઈ ગયું હોય નીકળે ગાયો કા. મારો દીકરો પૈસા નતો આપતો એટલે તરી લીધા ને. હા એટલે જ લીધા હરખા 30 રૂપિયા. એની માને એ મહણિયાનું શું કરવું જોઈએ?
પાણી ભરવાના હપ્તા ઉઘરાવે હે બોલો. આનું હવે કાંઈક તો કરવું પડશે. નકર મારા રોજા પૈસા લેશે. શું કરવું કા સમજાતું નથી. રોજ નો કંટાળો થશે, આવો નવો કંટાળો રોજ રહેશે. એ પોપટ શું થયું? લે કંકુ ડોશી તું અહીંયા? એટલે તમારા પૈસા નથી ઉઘરાયા ને પાણી ભરવાના? હા, ઓલો ડોન જેવો આવ્યો તો આવડો એવો બાઠ્યો ને પૈસા લેવા માંડ્યો. નો ના પાડીને મેં તે ઢોકે માર્યો, મેં દઈ દીધા. અરે મને મારી. હવે આમ જોવો, આનું છે ને કાંઈક તો કરવું પડશે, પણ શું કરવું કાંઈ સમજાતું નથી. એક કામ કરવી, હવે આપણાથી તો કાંઈ થશે નહીં. એ ડોન છે, પોલીસ વાળાને કેવી આપણે. એ વાત હાચી. લાવો ફોન પોલીસને ફોન કરી દો, પછી એનો વારો. હા કરો, હાલો કરો, હાલો. હલો સાહેબ. એ સાહેબ તમે ગાગા ફતેપુર ગામમાં આવો. અરે આ સાહેબ ઇમરજન્સી કેસ છે. હા એ સાહેબ આગળ આવે છે. હાલો આપણે હામાં જઈએ. હા. કેટલા પૈસા થઈ ગયા. જોયું ને હરખા, આપણા પાસે પૈસા પૈસા ને પૈસા, બીજી વાત જ ના. હા એક ડોહાયો. અહીંયા આવ. હા યાર લે ખાયો કા. હા લાવ 20 રૂપિયા. શીના પૈસા? આ પાણી ભરવાના 20 રૂપિયા દેવા પડે ને પાણી નહીં ભરવા દે. હાલો. એ બટા, આ ગામનો કૂવો હે અને આના પૈસા ન હોય પાણીના. એ ગામનો કૂવો હતો, હવે અમારા બાબુ ડોન નો થઈ ગયો. એ પૈસા વગર પાણી નહીં મળે. ના હો, પૈસા હું દેવાનો જ નથી. બાબુ ડોન અને સમજાઈ દો તમારા પાસામાં. હાલો હજી તું આ બાબુ ડોન ને ઓળખતો નથી. સાની માની નો 10 રૂપિયા કાઢી દે, નકા ધોકોરિયો ની હગો નહીં થાય. તારું ધોતિયું આવીને પલ્લી જશે, સમજો. કાઢ પૈસા 10 રૂપિયા. ના હો, પૈસા હું દેવાનો જ નથી. લે કે હું નથી દેવાનો. કાઢ. હાલ પાણી ભરી નીકળ. 20 રૂપિયા રે. ઈ દે ખાયો કા ને પાણી નહીં ભરવા દેવી. નથી, પૈસા જ નથી. દે આમ રાજી પે પૈસા દઈ દેવાના. પાણી ભરીને ખાયો ફટાફટ નીકળો. હાલો ડબલું ભરવા આવ્યો. 10 રૂપિયા દે. પાણી ભરવા નહીં પૈસા? હા દે, નકર હમણાં હે ને ધોકાવાળી થાય છે. હાલ કાઢ ફટાફટ પૈસા કાઢ. 10 રૂપિયા. હાલ ડબલું ભરીને નીકળ સાનો માનો. અલે લાય 10 રૂપિયા. લસીના 10 રૂપિયા. સીના આયા રે હમણાં કહું સીના હાલ. એક તો અહીંયા પાણી ભરવા આવું છે ને 10 રૂપિયા નથી દેવા. સીના કરેસ. ડબલા ભરવાના થોડા પૈસા હોય. આજના ભરવા દેવું. હાલ નીકળ. હાલ નથી દેવું. હાલ નીકળ. હાલ વેતો થાય. ખાલી વેતનો થઈ જાય. મારે હામેથી ભરવું હે. લે લે અને હામે ભરવું. દાબો આમ આગળ આવ. આગળ જરા કાંઈ તો તું સીધી રીતે આ બાબુ ડોન ને પૈસા દઈ દે, નકા મારા હાથ માર્યો ની હગો નહીં થાય. સમજો. હબોડી લા રે તો હમણાં કાટ. હાલો સાની માની નો ડબલું ભરી નીકળ. પાછું વળી ના જોતો નહીં, નકા ધોકો હગો નહીં થાય. કોણ કહેવાય ખબર છે? બાબુ ડોન કહેવાય. જોયું ને કા ફોન આવ્યો. વાત કર કઈ એકદમ. એનો ફોન આવ્યો. આ તો આપણા માણાનો. હા શું હોય એ વાંધો નહીં. બાબુ ડોન, હા પોલીસ છે ને ગામમાં આવી ગઈ છે. હા. હલો આપણે અહીંથી નીકળો કાયો કે આપણા બાહડા લાંબા કરી નાખશે. હાલ નીકળ. જવા દે કાંઈ જવા દે. એ ઉભો રહે તો તમારો બાપ હજી ગામ તો આખું છે અને આ લોકો હામાં દોડીને આવ્યા. હવે કોને ફોન કર્યો તો? સાહેબ અમે જ કર્યો તો. શું થયું ડોશી? હા સાહેબ, હું તમને આખી વાત કરું. આમ જોવો, અમારા ગામનો કૂવો રહ્યો ને, અહીંયા અમે પાણી ભરવા જાય ને, ત્યાં અમારા ગામનો ઓલો બાબુ ડોન રહ્યો ને, એ મારો બેટો કૂવે પાણી ભરવાના પૈસા લેશે 20 રૂપિયા. હવે તમે એનું કાંઈક કરો. મારો દીકરો એ બાબુ ડોન નો એટલો બધો આતંક છે તો એ મારો દીકરો બહુ ખતરનાક છે. પહેલવાન જેવો હોય છે. એ સાહેબ પહેલવાન જેવો નથી, છે આવડો એવડો જ તે. આવડો એવો
લે એ તો છોકરો હશે નાનો એવડો. એ છોકરો નથી, એમ તો મોટો છે, જાજી ઉંમરનો છે, પણ એને ડોન છે, આમ મારે છે બહુ. એ સાહેબ ઈ છે તમારથી મોટો પણ વધ્યો નથી. વધ્યો નથી, બાઠિયો છે મારો દીકરો. આ બાબલો ડોન, બાઠિયો ડોન, આવું કરવા મળ્યો હે. હે આને તો પકડીને જો ને સર્વિસ કરવી પડશે, જેલમાં લઈ જવો પડશે. ક્યાં છે ઈ ઓલો આ કૂવો નો રહ્યો ઇન પાસ છે. હિંપાત છે, ગમે ત્યાંથી ગોતો એને. હાલો તારી મને બાબલા ડોન મેં આવી છી. હાલો હાલો ગાયો ગા હાલો. બરોબર. કા બાબુ ડો નહીં હું થાય તમને? એ હરખા મને આંગણ બહુ લાગી છે, એટલે પોલીસની બહુ બીક લાગે છે મને. જ્યારે પોલીસ નું નામ પડે ને ત્યારે જ તમને હંગણ લાગી. એ હંગી લ્યો ગાયો ગા, કેવા બીકણા સો હવે તમે તો. ગાયો ગા કરજો. શું કરવું બાબુ ડોન નું? લ્યો ને ગાયો ગા. આર્યો બાબુ ડોન તારી બને. હે ડોશી, તું તો કહેતી હતી કે બાબુ ડોન બાઠિયો છે. આ તો મારા જેટલો જ ઊંચો છે. એ આ બાબુ ડોન નથી, બાબુ ડોન જો આ મંગે. હા બાબુ ડોન છે. આ તો આંગણો ડોન છે. એ પેલા ઊભો થા, બાટલો ચડાય બૈરા છે આયા. આવો ડોન હોય આવો. એ ટાઈમે આયા તો હંગવા કેમ બન્યો? એ જ્યારે પોલીસ નું નામ સાંભળે ને ત્યારે અમારા બાબુ ડોન હંગી રે હે. તારી મને આ પાણીની કઈ સુવિધા નથી. એમણામ બધું એમણામ હે. આનું નામ બાબુ ડોન નો રખાય, આનું નામ આંગણો ડોન રખાય. પોલીસ નું નામ સાંભળે કે મારો દીકરો હંગી રે, અને ગામ પાસે તો એટલી હવા કરે ને કે આમ. અને તે કેવું કર્યું હે? તે કેવું કર્યું? કેવું કર્યું સાહેબ? મારા દીકરા કાંઈ ને કેવું કર્યું? પેલો ગામનો સરકારી કૂવો રહ્યો, આખું ગામ ત્યાં પાણી ભરે, ત્યાં મારા દીકરે બેહીને પૈસા ઉઘરાવવાનું ચાલુ કરે. હે પાણી ભરવા આવીને પછી પૈસા લે છે. આવું કર્યું હે? આવું કર્યું? આવું કરાય? હવે આવું નહીં કરું સાહેબ. એ ગામના આવા ડોન બોન થી બીવાનું નહીં. પોલીસને ફોન કરી દેવાનો, જોયું ને? કેવો ગા જેવો થઈ ગયો. હવે આને લઈ લ્યો, હજી આની જેલમાં જઈને સર્વિસ કરવાની. લઈ લે આને. સાહેબ આવું ન કરતા. અને સાહેબ એને આને કોઈ દી મુકતા જ નહીં. મને ઓતન માર્યો તો, મને માર્યો તો. બસ તમે હવે ગામનો ઘરે જાઓ. એમ આને લઈ જાય. પેલા બાસ બહુ આવે એમ કે છોકરો હોય ને ધોરે દે. હાલો.